લઈ ગયા અને ગુજરાત યુથ કોંગ્રેસનો પ્રમુખ બનેલો. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે બાપાનું માર્ગદર્શન લઈને અમે આગળ વધીએ છીએ. આજે 2 દિવસના ટૂંકા સમયમાં જે તમે એટલા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે એ બદલ હું દરેક આગેવાનનો બી આભાર માનું છું. આપણે વચ્ચે માજી ધારાસભ્ય મોહનભાઈ બી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જગુ બાપા, ગોવિંદભાઈ, જાદવ સાહેબ, રોહિતભાઈ, અશ્વિનભાઈ, તાલાલાથી પટેલા, ગિરધરભાઈ, વિકે ઠુમર, અજીતભાઈ, પ્રતાપભાઈ, બધા આગેવાનો બેઠેલા છે. તાલુકા પંચાયતના સદસ્યો, યુવાનો, મિત્રો, વડીલો, બધા નામ નથી લેતો. પણ ખાસ કરીને જ્યારે પ્રદેશમાં ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચામાં શક્તિસિંહભાઈ હતા, આપણા પ્રભારી મુકુલ વાસનિકજી હતા. બોલે કે આ વખતે કોડીનારમાં કેવું રહેશે? મેં ગયા વખતે ધીરુબાપાના સાનિધ્યમાં મેં પ્રચાર કરેલો અને આખા ગુજરાતમાં ખાલી 7 વિધાનસભા પ્લસ હતી, એમાં કોડીના વિધાનસભા પ્લસ રહેલી હતી. અને આ વખતે બી બાપાના આશીર્વાદ છે, આખા ગુજરાતમાં કોડીના વિધાનસભા આપણે પ્લસ કરીને બતાવવાની છે. ખાસ કરીને વાત કરે છે ભાજપવાળા કે વિકાસ કર્યો છે, પણ કોને વિકાસ કર્યો છે? એ જે વાત કરી રહ્યા હતા કે ઇન્ડસ્ટ્રી લાવેલા છે, પણ કઈ ઇન્ડસ્ટ્રી? તમે 6 ઇન્ડસ્ટ્રી લાવેલા છે ખાલી, અદાણી ને અંબાણી. આજે 6 ઉદ્યોગપતિ પાસે 85% પૈસા છે આપણા દેશનો. તમે આંકડા જોજો, 6 ઉદ્યોગપતિ પાસે. બાકીના 15%માં આપણે બધા આવીએ છીએ. 144 કરોડ લોકો ને પેલા 6 લોકો. આ વખતે જો આપણે જાગશું નહીં તો કદાચ 15% બી નહીં રહેશે, એ પણ લઈ જશે. એટલે જાગવાની જરૂર છે. એમ કે આપણે ઉદ્યોગો બન્યા, ઉદ્યોગો ક્યાં બન્યા? આ સુગર ફેક્ટરી જે લોકોની સુગર ફેક્ટરી, ઉનાની તાલાલાની સુગર ફેક્ટરી કોના રાજ્યમાં બનેલી હતી? અંબુજા, જીએસીએલ, સિદ્ધિ, હાઈટેક, રેયોન, વેરાવળની જીઆઈડીસી, પોરબંદરની જીઆઈડીસી કોના સંજોગોમાં બની હતી? કોના રાજ્યમાં બનેલી? કોંગ્રેસના રાજમાં. આ બધા ડેમો જોયો કોના રાજમાં બનેલા હતા? કોંગ્રેસના રાજમાં બનેલા હતા. આ સ્કૂલો જોયો ગામે ગામ કોના રાજમાં બનેલી? કોંગ્રેસના રાજમાં બનેલી હતી. ગામે ગામ આપણી સ્કૂલો છે. ક્યારે કોઈ એમાં રાજનીતિ નથી, પણ લોકો છોકરાઓ ભણીને જાય તે હતું. આજે શું થઈ ગયું છે કે જે ગામમાં 30 છોકરાઓ હોય ત્યાં સ્કૂલ ચાલુ રાખવાની, બંધ કરી દેવાની, બાકીના 25 છોકરાઓ ક્યાં જાય? આજે શિક્ષણનું બી ખાનગીકરણ કરી નાખેલું છે. ઘણા બધા પ્રશ્નો આપણી પાસે છે. મિત્રો, ભાજપ વાત કરતા હતા કે સર્જિકલ સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક. હું એ કહેવા માંગુ છું કે અમારા ઇન્દિરાજી હતા ને, ઇન્દિરાજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખેલા ને બાંગ્લાદેશને અલગ કરેલું, અને હજી સુધી વર્લ્ડ રેકોર્ડ છે કે 1 લાખ પાકિસ્તાનના સૈનિકોને બંધક બનાવેલા હતા. એના જ પુત્ર રાહુલજી આજે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે કે એટલી મોટી પદયાત્રા કાઢેલી છે. અને જયારે પદયાત્રા કાઢી ને ત્યારે ડરી ગયા કે આ તો બહુ અઘરું પડશે. ઇન્દિરાજીએ 2 ભાગ પર નહીં કરતા, તો અમને બી હેરાન કરશે. એટલે શું કહેવું કે રાહુલજીએ કીધું કે નીરવ મોદી ચોર છે, લલિત મોદી ચોર છે. ચોરને ચોર કીધું ને એમાં એનું સભ્યપદ બી ગયું, સંસદ સભ્યપદ બી ગયું. એ તો ઠીક છે, પણ એનું ઘર બી ખાલી કરાવી નાખ્યું. શા માટે? કે મોદી ચોર છે એ શબ્દ બોલેલા એટલા માટે. આજે અમે એ કહેવા માંગુ છું કે 565 રજવાડા જેમણે આપી દીધા દેશ માટે, તમારો ઉમેદવાર એ રાજા રજવાડા વિશે બેન દીકરીઓ પાસે જીવો એવું બોલે છે. અને એ લોકોના વંશોએ કીધું કે અમારે બીજું કઈ નથી જોતું, અમને તમે ખાલી ટિકિટમાંથી કાઢી મૂકો, અમારે બીજું નથી જોતું. એ રાજા રજવાડા કોણ હતા? રાજપૂતો હતા, મુસલમાનો હતા, આદિવાસી હતા. આ બધાનું અપમાન કરેલું છે. પટેલ સમાજના આગેવાને કીધું, મારા પરેશભાઈએ પણ કીધું
કે આવું નહીં ચાખી લેવામાં આવે. કારણ કે જ્યારે અન્યાય થાય છે ને ત્યારે કોંગ્રેસ બધા માટે અવાજ ઉઠાવે છે. એને ખબર છે કે શું છે, તોય પણ ત્યાં માટે લડવા ગયા. શાના માટે? કે લોકો માટે લડવા ગયા છે. હું આ રૂપાલાને કહેવા માંગુ છું કે હજુ બી તમે સમજી જાઓ, બાકી આખા હિન્દુસ્તાનમાં આગ જશે તો નીચે પગથિયું નહીં રહેશે, સાફ થઈ ગયા છો. મિત્રો, ઘણી બધી વાત કરવાની છે મારે, ઘણો બધો સમય છે, તો આપણે બાપાને સાંભળવાના છે, મોહનભાઈને સાંભળવા છે, આગેવાનો સાંભળવા છે. જયારે આ ટિકિટની વાત આવતી હતી ત્યારે અહીંયાથી 100 આગેવાનો આખા જિલ્લામાંથી જુનાગઢ અને ગીર સોમનાથમાંથી ત્યાં ગયેલા હતા. ત્યારે હીરાભાઈએ પૂછેલું કે ભાઈ તમારે કોઈ લડવું હોય તો હું તમારી સાથે. ત્યારે પૂજાભાઈએ કીધું, પટેલ સમાજના આગેવાનોએ કીધું, વિમલભાઈએ કીધું, દલિત સમાજના આગેવાનોએ કીધું કે ના હીરાભાઈ તમે લડો, અમે તમારી સાથે છે. અને કાળિયા સમાજના આગેવાનોએ કીધું કે અમે તમારી સાથે છે. દરેકે દરેક સમાજ આગળ છે. મોહિનભાઈ ઘણી વખત મને કહે કે માનસિંહભાઈ થોડુંક આ વખતે જગાવો જગાવો જગાવો. આ વખતે આપણે બધાએ જાગી ગામે ગામ જઈને આ વખતે કુડીનામાં જે ગયા વખતે 7,000ની લીડ હતી ને, આ વખતે 14,000ની લીડ કરવાની છે. ક્યારે જ આપણે કરવું? વધારે ખોટી વાત નથી કરવી ભાઈ, લાખ લાખ કે 2 લાખ કે 3 લાખની. આપણે ખાલી 14,000 15,000ની વાત કરવાની છે. ગામે ગામ જ્યાં જ્યાં તમારા ઉમેદવારો છે, જ્યાં જ્યાં આગેવાન છે, કારણ કે હીરાભાઈ નથી લડતા, 18 વર્ણના લોકો અહીંયા ઇલેક્શન લડી રહ્યા છે. ખાસ કરીને આજે બાપાના સાનિધ્યમાં જયારે મિટિંગ મળી છે અને બાપાના આપણી પાસે આશીર્વાદ છે, એટલે કોઈને બી અમારા વતી જો મન દુઃખ થયું હોય તો અમે જાહેર મંચમાંથી કહીએ છીએ. કારણ કે કોઈ દિવસ પર છોકરા હોય ભૂલ થાય તેની પણ માફી માંગીએ છીએ. કારણ કે માફી માંગવી એ આપણું ધર્મ છે. આવનાર દિવસોમાં સાથે મળીને બધા જ અમે સાથે છે, કોઈ અલગ નથી. એમાં રાજીવ સાતવજી અને ગેહલોતજીને એને બાપાએ ભલામણ કરી હતી કે મારો દીકરો છે એટલે એનું નામ ટિકિટ માટે ગયું હતું. એ બાપા છે ચરોતર કોઈ એમને કે જેણે ભારતનું પ્રતિનિધિત્વ પૂરું પાડ્યું છે. સરદાર પટેલની ભૂમિ છે. એ કોઈ નેતાઓ વિનાની વ્યાજની ભૂમિ નથી, પણ એવી ભૂમિમાં પણ મારાથી નાનો ભાઈ મનોહરસિંહ રાયસિંહ પરમાર કે જે બાપાએ એમ કીધું કે મારો દીકરો છે. અને ગેહલોતજી અને રાજીવ સાતવજી ત્યારે કોંગ્રેસના કરતા હતા અને મનોહરનું ત્યાં નામ ગયું. પછી ત્યાં સ્થાનિક લેવલના નેતા શોધવા માટે થઈ અને સમીકરણોનો સામાજિક રાજકીય અને અન્યમાં જેમની ખૂબ નામના છે. આપણે 50 માણસો બેઠા હોય અને ધીરુબાપા આવે, એમાં કદાચ 1-2 વ્યક્તિ એવો મોટી ઉંમરનો નીકળે કે પગે ન લાગે એવા માનનીય ધીરસિંહ બાપા, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ખૂબ જ આખા ગુજરાતમાં કોંગ્રેસનું ખૂબ સારું કામ કરે છે, જે કાયમ હંમેશા કોંગ્રેસ માટે જાગતા રહી છે. આટલા દૂર રહેવા છતાં પણ કોર્ડિનેટ સાથે પણ કોંગ્રેસની જે એક લિંક છે એ લિંકમાં કાયમી જોડાઈને આપણી સાથે રહી છે એવા માનસીભાઈ ડોડિયા, તેમજ HR જાદવ સાહેબ એ કાયમ પોતાના મિજાજથી વાત કરે છે કોંગ્રેસની અને કોઈના બાપની પરવા વગર વાત કરે છે. તેમજ અજીતભાઈ ડોડિયા અને સુરપાલસિંહ, આ લોકો બંને પણ ખૂબ તાલુકામાં કામ કરે છે. હું ઓફિસ લઈને બેઠો છું, મને ખબર છે અજીત ડોડિયા અને સુરપાલ કાયમ કંઈક ને કંઈક ખેડૂતોનો પ્રશ્ન આવે, નકલી બિયારણનો પ્રશ્ન હોય, નકલી દવાનો પ્રશ્ન હોય, યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોય, અનેક સમસ્યાઓ ખેડૂતોની હોય, ત્યારે હું એમ કહું કે સુરપાલ આ પ્રશ્ન આવ્યો છે, કેમ કંઈ ભૂલતા નથી? મને કે મોહનભાઈ એટલું બધું લડીએ છે પણ ખેડૂતો સહકાર નથી આપતા, શું કરીએ? આ વખતે અમે વચ્ચે મળ્યા,
ઓફિસે, ત્યારે મેં કીધું યાર 400 રૂપિયા હાવ ઘઉંના થઈ ગયા છે, 450 રૂપિયા, તો સુરપાલ કંઈક કરો ને, હાલો આપણે બધા સાથે કંઈક કરીએ. મને કે વાત સાચી છે, આપણે એ કે નીકળશું તો 15 જણા નીકળશે. ખેડૂતોને જેને 450 રૂપિયા ભાવ મળે છે એ તો કોઈ નીકળવાના જ નથી, એ તો કોઈ સહકાર જ આપતા નથી, શું કરવાનું? પણ છતાં એ કાયમી લડે છે. એવા આ બંને નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના પણ આપણી સાથે કોંગ્રેસ સાથે જે ગઠબંધન કર્યું છે ઇન્ડિયા લેવલે, એ બધા નેતાઓ પણ ભાજપની જે સરકારની નીતિઓ છે એની વિરુદ્ધ લડે છે. એવા લડાયક નેતાઓ પણ હાજર છે. જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહિપતભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, તમામ સંગઠનના નેતાઓ, ખેડૂત આગેવાનો, અને કોઈ ભૂલાઈ જતું હોય તો એ પૈકી એ તમામને પણ કહું છું. સાથે સાથે પત્રકાર મિત્રો અને આપ સૌ જે સામે બેઠા છે, અમે તો માત્ર વાત કરીએ છીએ, પણ સાચું કામ તો તમે કરો છો. બૂથ લેવલે તમે પહોંચાડો છો, તમે મહેનત કરો છો. કારણ કે અમે અહીંથી આવીએ 5 જણા ગાડીઓ લઈને, એટલે તમે એમ કહો કે આવો ચા પીવા, આવો અહીં બેસીએ, બાપા અહીં રહી ગયું છે, મોહનભાઈ જરાક આને કહી દેજો, મનસીભાઈ આને જરાક કહેતા જજો, આનું આમ કરતા જજો. એવું કાયમ ગામડે ગામડે જો માર્ગદર્શન આપતા હોય તો તમે માર્ગદર્શન આપો છો, અને એમાં શું ફેરફાર થયો છે તમને ખબર છે, તમે વાત પહોંચાડો છો. એટલે સાચા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, એ આપણા જે બૂથમાં મત નીકળે છે એના સાચા પરિશ્રમ વાળા માણસો છે, એ તમે છો. આગામી ચૂંટણીના ઉમેદવાર તરીકે માનનીય હીરાભાઈ જોટવાની પસંદગી કોંગ્રેસે કરી છે. ત્યારે હીરાભાઈ જોટવા જ્યારે પસંદ નતા થયા ત્યારે પણ 2-3 વખત કોડીનારમાં આવ્યા. અલગ આપણા જે 2-3 ઓલા છે ત્યાં મળતા હતા. મને મળવા આવે, ધીરુબાપાને મળવા આવે, બીજા કાર્યકરોને મળે, પણ એને એમ થતું હતું કે આમ કઈ ભેગું નહીં થાય, અને આમને આમ છૂટું રહેશે તો આપણામાં સફળતા નહીં મળે. એટલે એક દિવસ આવીને કીધું કે બાપા કંઈક કરો. બાપા કે ભાઈ મેં નિવૃત્તિ લઈ લીધી છે. તો કે બાપા તમારે નિવૃત્તિ લઈ લીધી છે, પણ અમારે ક્યાં જવું? આમાં અમને કઈ ટપો પડતો નથી, તમે કઈક મદદ કરો, બધાને ભેગા કરો. બાપાએ મને ફોન કર્યો, પિન્ટુભાઈને એમ બધાને કીધું. અમે બધાએ ભેગા બેસીને ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે ઉમેદવારને સમર્થન કરવું, ઉમેદવારને માટે કામ કરવું કે કેમ, શું કરવું. કારણ કે આપણે જ્યારે છૂટા પડીએ ત્યારે પાર્ટીઓને નથી ઓલું કરતા, પણ આપણે કાર્યકરોને બોલાવીને પૂછીએ છીએ. ત્યારે ફરી વખત આપણે કામે લાગવા માટે કે આહ્વાન કરવા માટે મેં જેમ કીધું એમ ગામડે તો તમે મહેનત કરો છો. એટલે તમારો અભિપ્રાય જાણ્યા પછી આપણા જે ઉમેદવાર છે એના માટે શું કરવું એનું માર્ગદર્શન લઈને આગળ વધવાની વાત માટે આજે આપણે મીટિંગ ગોઠવી છે. હું જો મારી વ્યક્તિગત વાત કરું તો હીરાભાઈ જોટવા સાથે અમે મારા ઘરવાળા જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય હતા ત્યારે 2010 થી લઈને 2015માં પણ એની સાથે જિલ્લા પંચાયતમાં કામ કર્યું છે. 2010માં એ જુનાગઢ જિલ્લામાં હતા આપણે,
અને 2015 પછી અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં પણ આવ્યા. એટલે 10 વર્ષનો મારો અનુભવ છે હીરાભાઈ જોટવા સાથેનો, કે જુનાગઢમાં જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે આપણા કોંગ્રેસના જિલ્લા પંચાયતના જે સદસ્યો હોય અને મીટિંગનું આયોજન થાય ત્યારે એ ફોન કરીને કહે કે તમે પ્રશ્નો તમારો હોય નાખજો, અમે પ્રશ્ન નાખીએ. એટલે જેવા મીટિંગમાં જાય 2 કલાક પહેલા અમારી સાથે મીટિંગ કરે અને અમારા પ્રશ્નો જે પંચાયતની મીટિંગમાં નાખ્યા હોય એનું સંકલન કરે, અમારી સાથે ચર્ચા કરે અને પછી બોર્ડમાં ગૃહમાં જ્યારે જાય ત્યારે માણસ કોડીનાનો પ્રશ્ન હોય, ઉનાનો પ્રશ્ન હોય, તાલાળાનો પ્રશ્ન હોય, જુનાગઢનો પ્રશ્ન હોય, પણ લડાયક રીતે વિરોધ પક્ષના નેતા તરીકે પણ જુનાગઢ જિલ્લા પંચાયતમાં લડતા હતા. એ પછી ગીર સોમનાથમાં આવ્યા. ગીર સોમનાથમાં પણ ખૂબ સારી રીતે માણસે કામ કર્યું છે જિલ્લા પંચાયતમાં. એ પોતે પાંડુરંગ દાદા યોગેશ્વર ભગવાનમાં પણ ખૂબ માને છે અને કોંગ્રેસ બધાનો અભિપ્રાય લઈને માનસીભાઈએ જે વિસ્તૃત છણાવટ કરી એવી રીતે તમામ કાર્યકરોને જે લડી શકે એવા માણસો સાથે વાત કરીને જ્યારે એને પસંદ કર્યા છે ત્યારે આપણે કાર્યકર તરીકે કે આગેવાન તરીકે ફરજ થાય છે કે કોંગ્રેસ પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એક ઉમેદવાર તરીકે હીરાભાઈનો, તો અગાઉની 2 ચૂંટણીઓમાં પણ આપણે કોંગ્રેસ કોડીનાર તાલુકામાં આગળ રહી છે અને આ ચૂંટણીમાં એને શા માટે અન્યાય કરીએ? એને પણ સારા મત નીકળે આપણી વિધાનસભામાંથી. એના માટે તમામ જાતના મતભેદ ભૂલીને, રાજકારણ છે એમાં તો ક્યાંક હું ન ગમતો હોય, ક્યાંક તમે ન ગમતો હોય, ક્યાંક બીજો ન ગમતો હોય, પણ એનો ભાગ હીરાભાઈ ન બને, એનો ભોગ કોંગ્રેસ પાર્ટી ન બને એવું વિચારીને આપણે સૌ ઉમેદવાર ને અન્યાય ન થાય અને કોંગ્રેસ પાર્ટીને પણ અન્યાય ન થાય. કોંગ્રેસ પાર્ટીનું જે આપણે જે પાર્ટીમાં બેઠા છે એનું અહિત ન થાય, એનું વર્ચસ્વ રહે, એનું વિસ્તૃતીકરણ થાય, એમાં મતનો વધારો થાય, આપણે જે મહેનત કરીએ એનું ફળ આપણને મળે, આપણી વાત સાંભળનારો પ્રતિનિધિ આપણને મળે, એના માટે આપણે કામ કરવું જોઈએ. એટલે આ તકે આપ સૌને વિનંતી કરું છું કે બાપા માર્ગદર્શન આપે અને મેં જેમ વાત કરી એમ આપણને આવા સારા ઉમેદવાર મળ્યા છે અને આમ આદમી પાર્ટીના પણ તમામ મિત્રો પણ ખૂબ સારી રીતે આપણને મદદ કરે છે, મહેનત કરે છે. એમ આપણે પણ સૌ મદદ ને મહેનત કરી અને સારા મત કાઢીએ એવી વિનંતી. સાથે સાથે થોડી ભાજપની પણ વાત કરું કે હાલ ભારત દેશની અંદર ભાજપની જે શાસન પદ્ધતિ છે એ માત્ર મત લેવા માટે અને પોતાનો ટટ્ટુ ડીંગો સાચો રહે એના માટેનું કામ કરે છે. ચોર હોય, ભ્રષ્ટાચાર ખૂબ કર્યો હોય, પણ એ કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય તો એને નીતિ નિયમો કાયદા કાનૂન બધું લાગુ પડે. પણ જો એ ભાજપમાં વહી જાય તો એની પાસે મશીન એવું સરસ છે કે એમાં પાવડર નાખવાની જરૂર નથી પડતી ને અજીત દાદા પવાર છે એ નાયબ મુખ્યમંત્રી બની જાય. બાકી જો એની સાથે જોડાય નહીં તો એ જેલમાં વહી જાય કેજરીવાલ જેવા મુખ્યમંત્રી. પણ આવી જે સરકાર છે, આવી જે તાનાશાહી છે, લોકોનો પ્રશ્નો કોઈથી સાંભળે નહીં. ખેડૂતોના 3 કાયદા, કાળા કાયદાઓ જે લઈ આવ્યા હતા એ લોકો એને દૂર કરવા માટે 1 વર્ષ દિવસ સુધી લડાઈ આપવી પડી અને 700-800 જેટલા ખેડૂતો એમાં ભોગ લેવાનો. આવી હદની સરકાર, લોકશાહીમાં આવી હદની સરકાર
કે લોકોનો પ્રશ્ન ન સાંભળે. ગુજરાતમાં આપણા રાજકોટના ઉમેદવાર ભાજપના જે છે પરસોત્તમ રૂપાલા, એમણે પણ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે વાત કરી છે એનો આખા આજે ગુજરાત અને દેશના તમામ ક્ષત્રિયો વિરોધ કરે છે. જે બેન દીકરી, એક રાજપૂત ભાઈ કહેતા હતા એમ, પોતે પાણી ઘરમાં ન હોય તો એ પાણી ભરવા ઘર બારી ન નીકળે, એના બદલે આનું ઉમેદવારી રદ કરવા માટેની લડાઈ કરવા માટે બજારમાં નીકળી છે. એ વાત સાંભળવા તૈયાર નથી. આવી તાનાશાહી સરકારને, આવા તાનાશાહી શાસનને કાઢવા માટે આપણે મહેનત કરવી પડશે. હું ને તમે બધા બેસી રહેશું ફક્ત ઓફિસે કે દુકાને કે ગલ્લે કે ક્યાંય ભેગા થાય ત્યારે વાતો જ કરતા રહેશું તો હવે મને નથી લાગતું કે આપણો મેળ પડે. આપણે ખરેખર કામ કરવું જ પડશે. અને એને રાજસ્થાનમાં સરકાર આવે તો રાજસ્થાનમાં એને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવો છે ને ગુજરાતમાં એનું શાસન છે દામલીથી દિલ્હી સુધી એમ કહીએ આપણે તો, છતાં આપણને હજી 850 રૂપિયા ગેસનો બાટલો મળે છે. અહીંયા પણ ભાજપનું શાસન છે છતાં આપણને આપણા ઉપર આવો અન્યાય કરે છે. એટલે આ બધી વાતો સમજી ને આપણે આગામી દિવસોમાં મતદાન કરીએ. હીરાભાઈ જોટવા જેવા માણસને આપણે લોકસભામાં પહોંચાડીએ એવી વિનંતી. સાથે સાથે એક ડુપ્લિકેટની વસ્તુ અત્યારે પણ ખૂબ આવી છે. ડુપ્લિકેટ કચેરીઓ પણ બહુ બને છે. ડુપ્લિકેટ કચેરીઓની અંદર સિંચાઈ જેવી શાખાઓ ખુલી જાય, સબ ડિવિઝનો ખુલી જાય, 6-6 કરોડ રૂપિયાના ચૂકવણા થઈ જાય અને સરકાર મુખ્યમંત્રીની કચેરીઓમાંથી એના ઓર્ડર નીકળે, વર્ક ઓર્ડર નીકળે, એના પૈસા ચૂકવાય, એના બેંક ખાતા ખુલે. આવી ડુપ્લિકેટ ડીવાયએસપી ડુપ્લિકેટ હોય, એસઓજીમાં ડુપ્લિકેટ હોય, ડીએસપી ડુપ્લિકેટ હોય, નાયબ કલેક્ટર ડુપ્લિકેટ હોય. ડુપ્લિકેટની સરકાર છે. આ તકે મારે આપણે કોડીનાર તાલુકા પંચાયતના જે આપણા 8 સભ્યો છે એની પણ મારે વાત કરવી છે. અગાઉ આપણે તાલુકા પંચાયતમાં ક્યારેય ઘણા સમયથી ભાજપનું શાસન છે એટલે જોઈએ એવું કામ કરાવી શકતા નતા. પણ આ વખતે આપણે 8 સભ્યો ચૂંટાઈને ગયા છે. ભાઈ 8 સભ્યો ચૂંટાઈને ગયા છે ને એને અહીં ઉભા રાખ્યા હોય ને તમે જોવ ને તો તમને એમ થાય છે કે કોંગ્રેસ ખરેખર સાચી દિશાએ હતી. એક નવયુવાન માણસ અને સામે 14 જણા હોય છતાં આપણા 8 ઉભા હોય એમ કે પેલા મીટિંગ પહેલા એમ કે ભાઈ બાપા ધ્યાન રાખજો, ભાઈ આને સમજાવજો, આને કહેજો બોલે નહીં કહે, આને રહેવા દેજો. આવી આજીજી કાટલુદી કરે એવા આપણે 8 સભ્યો આ વખતે મળ્યા છે. અગાઉ વિરોધ પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ જ્યારે હતા, શૈલેષભાઈ મોરી, ત્યારે પણ એને ખરેખર તાલુકા પંચાયત કેમ ચલાવી ને એ કોડીનાર તાલુકા પંચાયતને ભાન કરાવી દીધી છે. તમે સાંભળ્યું હશે કે મીટિંગ હોય એ દિવસે એ લોકોને ખૂબ માથાકોટો થાય છે. અત્યારે પણ આપણા જે તાલુકા પંચાયતના સભ્યો છે એ ખરેખર બિરદાવવા લાયક છે. તમારો મત જે તાલુકા પંચાયત લેવલે, જિલ્લા પંચાયત લેવલે જે ગયો છે એ ખરેખર એળે નથી ગયો. આ 8 સભ્યો પણ ખૂબ સારું કામ કરે છે. તાલુકા પંચાયતમાં હું જો ખાલી એના વખાણ જ કરતો હોય, તમને એવું હશે કે ચૂંટણી ટાઈમ છે અને એ 8 સભ્યોનો વખાણે એટલે કામે લાગી જાય, ખરેખર એવું નથી. કસમ ખાઈને કહું છું કે એવું નથી. તમે પ્રશ્ન ગમે ત્યારે પણ આ ચૂંટણી પતી જાય પછી પણ એને તાલુકા પંચાયત લેવલનો કોઈ પ્રશ્ન કરજો. એ આપણા 8 સભ્યો છે ને એને ખરેખર સલામ છે. ખૂબ સારું કામ કરે છે તાલુકા પંચાયતના સભ્યો. અને જિલ્લા પંચાયતમાં તો આપણી બહુ પાકી બહુમતી છે છતાં પણ ત્યાં પણ ખૂબ સારું કામ થાય છે. સાથે સાથે આપણે નગરપાલિકામાં પણ માત્ર 4 સભ્યો છે. એ 4 સભ્યો પણ ખૂબ સારું કામ કરે છે. પ્રશ્ન એ છે કે આપણે ઘણી વખત એને કહેતા નથી. એમ થાય કે ભાઈ ત્યાં તો ઓલા ભાઈનું શાસન છે ને આને કહેશું ને તો આપણું કામ બગડી જશે. એ આપણે માન્યતા ખોટી છે.
આપણે હાથે કરીને આપણો જે ઉમેદવાર છે, આપણો જે આગેવાન છે, આપણો જે એમાં સદસ્ય ચૂંટાયેલો છે એને આપણે નબળો પાડીએ છીએ. એની પાસે ટ્રાય કરીને કેવું તો જોઈએ છે, જેથી કરીને એને ખબર પડે કે લોકોના પ્રશ્નો મારી પાસે આવે છે અને એની જવાબદારી બને છે અને એ કરતા હોય છે. પણ આપણે એમ કહીએ કે હવે ત્યાં તો ફલાણા ભાઈનું શાસન છે ને, એટલે ત્યાં એનું કોણ સાંભળે, હાલ આપણે આમ જઈ ઓલાને વાત કરાવી દે એટલે કામ થઈ જાય. આ માન્યતામાંથી પણ આપણે નીકળવું પડશે ને. આપણે આપણા કાર્યકરોને, આપણે જે ચૂંટ્યા છે જે માણસોને એને કામ સોંપશું તો એને હોંસલો રહેશે કામનો. અને એનામાં જે આળસ આવે કે એને એમ થાય કે કોઈ પૂછનાર જ નથી ને, આમાં તાલુકા પંચાયતના કે નગરપાલિકાના કે જિલ્લા પંચાયતના સભ્યો બહીને આપણી પાસે તો કંઈ પ્રશ્ન જ નથી આવતા, આપણને તો કંઈ પૂછતા જ નથી, તો જવા દો. એવું જે વિચારે છે એને બદલે આપણે પણ સૌ આપણા વિસ્તારના જે પ્રતિનિધિઓ છે એને મહત્વ આપીને એની પાસે પણ આપણે કામની આશા રાખીએ. શક્ય હશે કે કદાચ હું ધારાસભ્ય બની ગયો હોય કે હીરાભાઈ કદાચ લોકસભાના સભ્ય પણ બની જાય, 100% કામ તો કોઈથી થતા નથી, પણ એનો સારો એવો પ્રયત્ન રહે છે કે ખૂબ સારા કામો કરતા હોય છે. કારણ કે હંમેશા તમને હું હોદ્દો ભોગવ્યા પછી જવાબદારીપૂર્વક કહું છું કે તમને એવું હોય છે કે એને કાંઈ ન પડ્યું હોય છે, પણ અમને ખબર હોય છે કે તમે એકવાર અમને પ્રશ્ન કર્યો હોય એનો જવાબ જ્યાં સુધી ન આવે ને ત્યારે અમારા પેટમાં ફાળ હોય છે. શું કામ ફાળ હોય છે ખબર? અમને ખબર હોય છે કે વડનગરમાં આ પ્રશ્ન હતો ને અમને પ્રશ્ન કર્યો છે, અમે એ નથી ઉકેલી શક્યા તો અમે ત્યાં જશું ને અમને પાછા 5 માણસોની વચ્ચે કહેશે તો હું કરશું, હું જવાબ આપશું. આ ફાળ પણ અમારા પેટમાં હોય છે. એટલે આપણે ગમે ત્યારે જે આવા પ્રશ્નો આવે ત્યારે આપણા પ્રતિનિધિને કહીએ, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે એને કામ કરવાની અપેક્ષા રાખીએ. આપણે સૌ સાથે મળીને કોંગ્રેસનું ખૂબ સારું કામ કરીએ અને આવી તાનાશાહી સરકારને કાઢવા માટે તમારાથી જે પ્રયત્ન થાય એમાં આ વખતે ખૂબ સારી મહેનત કરીએ અને આપણા પ્રતિનિધિને જીતાડીએ અને લોકસભામાં પણ ખૂબ આપણે સારું પ્રતિનિધિત્વ એમનું 5 વર્ષનું શાસન દરમિયાન આપણના કામો થાય એવી વિનંતી સાથે આ વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. વચ્ચે એક વિનંતી કરી દઉં આપ સૌને કે કોઈ પણ વડીલો મિત્રો ભોજન લીધા વિના નહીં જતા, પ્લીઝ. કોઈ પણ હવે બાપાનું પ્રવચન પૂરું થશે પછી આપણે સૌ સાથે ભોજન લેશું, તો કોઈ પણ મિત્રો વડીલો ભોજન લીધા વિના નહીં જાય એવી મારી વિનંતી છે. આ સંગઠન આપણે બધા અહીંયા ભેગા થઈએ કોંગ્રેસની ચર્ચા કરી છે અને પછી આ બધાના મૂળમાં એની પર સતત ચિંતા હતી, એનો સાક્ષી છું કારણ કે હું ઘણો સમય એની અહીંયા બેઠો હું. ખૂબ સરળ અને મોહનભાઈ કહ્યું ને કે આવો પ્રશ્ન હોય ને ન ઉકેલાયો હોય તો ફાળ પડે, તો ફાળ પડે ને જેને નાક કે શરમ હોય એવા જ નેતા હીરાભાઈ જોટવા પણ છે. તો એવા નેતાને મૂકીએ આપણે ક્યાંક ચૂંટીને. તો બાકી તો જેને નાક ન હોય, શરમ ન હોય, ફાળ પડતી ન હોય ને આપણા પેટમાં ફાળ ઘાલી જતા હોય એવાને ચૂંટવાનો કોઈ મતલબ નથી. હવે આપણે જેમનું માર્ગદર્શન લેવા માટે ભેગા થયા છે, જેમને આપણે આદર્શ ગણીએ છીએ, જેમને આપણે વડીલ મુરબ્બી ગણીએ છીએ એવા માજી ધારાસભ્ય શ્રી તુલસી બાપાને હું વિનંતી કરું છું કે એમનું પ્રવચન આપે. માજી ધારાસભ્ય શ્રી તુલસી બાપા. રામનવમીનો પવિત્ર દિવસ આપ સૌને મારા આંગણે બોલાવીને રાજકીય મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. મંચસ્થ તમામ હોદ્દેદારો
અને જે મારી સામે બેઠા છે એ મારા 50 વર્ષના રાજકારણના હાથ પગ, અને તમે છો તો હું છું, તમે નથી તો હું નથી. આજથી 2 વર્ષ પહેલા પાર્ટીએ જે વાત કરી અને એમાં આપણે નાસીબાદ થયા, ત્યારે પણ તમે બધા હાજર હતા, આનાથી વિશેષ હાજર હતા કાર્યકરો. ત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી, અને મારી સાથે મોહનભાઈએ પણ, અને જે સનિષ્ઠ કાર્યકરો છે એણે પણ કોઈ દિવસ 2 વર્ષમાં મારી સાથે રહીને ઘરે બેઠા તમામ કાર્યકરોને હું ધન્યવાદ આપું. અને મારે પાછું પાર્ટીમાં જવાની વાત આવી, અગર તો મારે પાર્ટીને મદદ કરવાની વાત આવી, અને ઉપરના લેવલના નેતા તરફથી પણ જ્યારે સૂચનો મળ્યા, ત્યારે મેં મારા કાર્યકરોને મહત્વ કાયમી વધારે આપ્યું છે. એ કહેવાનું, મેં નિવૃત્તિ લઈ લીધી એટલે પાછો હું આવવાનો છું એમ માની લેતા નહીં. હું નિવૃત્ત જ છું. 2 મુદ્દા ઉપર મારે વાત કરી. એક કે જે દિવસે 2 વર્ષ પહેલા મેં મારા પુત્રનું નામ આપ્યું કે હવે પછીથી મારો વારસદાર આ છે, એને સરકારી નોકરી મળી એટલે એ વારસદાર તરીકે કેમ કામ કરી શકે નહીં. અને એટલા માટે, અને મારે કાર્યકર, તમે બધા શાંતિથી બેઠા છો, એના જે સવાલો મારા ઉપર આવે છે, હવે મારે શું કરવાનું, તો મારે એ બાબતમાં પણ તમારી સામે ખુલાસો કરવાનો એ વાત છે કે તમે કયો તો હું સહકાર આપું. તમારા સૂચન પછી જ આગળ વધવાની વાત હતી, અને તમે બધા જો સંમત હોય તો મારે તમને આગળ વધારવા માટે થઈને મારે વાત કરવાની છે. અને એમાં વધારેમાં વધારે હું મોહનભાઈને ધન્યવાદ આપું કે એણે મારી વાત ઉપર આજે 2 વર્ષથી પોતે ઓફિસ ખોલીને કાર્યકરોના કામ કરવાની સાથ રાખી છે. તો એનું ભવિષ્ય ન બગડે એટલા માટે પણ મારે આજે તમારી સમક્ષ આ વાત મૂકવાની હતી. તમે સંમત હોય તો કોંગ્રેસને ટેકો આપો અને મોહનભાઈને લીડર તરીકે સ્વીકારો. પિન્ટુ એની સાથે રહેશે અને તમે બધા આગળ વધો એવા મારા આશીર્વાદ.